આપણી સાથે પરાક્રમસિંહ જોડાઈ ચૂક્યા છે. જી પરાક્રમ. ચોક્કસથી દક્ષ કુંજડિયા આપણી સાથે છે. આપણે એમની સાથે વાત કરવાનો. બેટા આ બાજુ આવી જા. આ બાજુ આવી જા. આ બાજુ આવી. શું આખી બેટા શું આખી ઘટના બની છે? તું અંદર હતો, શું આખી ઘટના શું બની? હું ને મારો કઝિન છે 10 વર્ષનો, અમે બોલિંગ રમવા ગયા હતા. ત્યાં ફર્સ્ટ ફ્લોરે હતા. તો થયું એમ કે ત્યાં બોલિંગ રમતા હતા તો ત્યાં એન્ટ્રી ને એક્ઝિટ નો એક જ ગેટ છે અને એક ઇમરજન્સી એક્ઝિટ છે. તો થયો બનાવ એમ બન્યો કે ઇમરજન્સી એક્ઝિટના નીચે જ આગ લાગી હતી. નીચે લાકડાના પ્લેન્ક્સ ને એવું પડ્યું હતું અને ત્યાં અંદર ગ્લાસના ડોર ને એવા હતા કે અંદર સ્મોક નહોતો આવ્યો. સ્મોક જ્યારે લેડીઝે બહાર જોયો ગ્લાસના ડોરની બહાર, તો ત્યાં એ ગ્લાસની ડોરની બહાર એને સ્મોક જોયો તો લેડીઝને બધા રાડો પાડવા માંડ્યા. પછી ત્યાંના સ્ટાફ અમને પાછળની બાજુ કોર્નરમાં લઈ ગયા કે ઇમરજન્સી એક્ઝિટ અહીંયા છે. પણ ઇમરજન્સી એક્ઝિટ પર ફ્લેમ હતી કેમ કે એની નીચે જ આગ લાગી હતી. તો પછી મને ત્યાં કોર્નરમાં પતરું દેખાણું કે આ પતરું તોડીને આપણે જઈ શકીએ. તો મેં એ પતરું તોડ્યું અને ત્યાં બોલિંગમાં મેં લગભગ 20-30 જણા હતા. મોસ્ટલી બધા ત્યાં કોર્નરમાં આવી જ ગયા હતા. પણ ત્યાં ધુવાડો એટલો હોવાના લીધે કે જ્યારે મેં પતરું તોડ્યું એના પછી મેં 3-4 લોકોને જવા દીધા. પછી મેં મારા કઝિનને ગયો એટલે મેં રાડ પાડી અને એને બોલાવ્યો કે જલ્દી અહીંથી નીકળી જા, ગમે થાય. એ વયો ગયો. પછી 2 જણા ગયા, પછી હું ગયો. એટલે મારા નીકળવા પહેલા મારો શ્વાસ પૂરો થઈ ગયો હતો. આ સ્મોક ભરાઈ ગયો હતો આખો લંગ્સમાં. તો ત્યાંથી કૂદીને પછી અમે હોસ્પિટલ આવ્યા છીએ. ફર્સ્ટ ફ્લોરેથી કૂદી ગયા હતા અમે. આગ તો સર અમને ખબર જ નથી કેમ કે આગ નીચે લાગી હતી. લાકડામાં લાગી હતી. અવાજ ત્યાં કેમ કે ત્યાં મ્યુઝિક સિસ્ટમ હતી જોરથી, બીજો અવાજ ન આવે. ત્યાં બ્લાસ્ટનો અવાજ અમને સાંભળ્યો નહોતો. બોલિંગ રમતા હતા અમે ફર્સ્ટ ફ્લોરે. ત્યાં 20-30 લોકો હતા એ બોક્સમાં. એ તો અંદાજે તો અમે પેલા 10-15 જણા અમે નીકળી શક્યા છીએ. પછી મારો શ્વાસ પૂરો થઈ ગયો એટલે એવું લાગતું નથી કે મારા પછી જાજા લોકો આવી શક્યા છે.